થરાદ સેશન કોર્ટની લાલ આંખ, સગીરાને ભગાડનારને 20 વર્ષની સજા. બનાસકાંઠાની થરાદ સેશન કોર્ટે આજે એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેનાથી સમગ્ર ન્યાય જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે. 4 વર્ષ જૂના સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં કોર્ટે ગુનેગારને સજાની સાથે ખોટી ફરિયાદ કરનારને પણ પાઠ ભણાવ્યો છે. ઘટનાની વિગત મુજબ 4 વર્ષ અગાઉ વાવ તાલુકાની એક સગીરાને મુકેશ ઠાકોર નામનો યુવક લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો, જે અંગે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સરકારી વકીલ આર.ડી. જોશીની ધારદાર રજૂઆતોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ પી.એમ. સાયણીએ આરોપી મુકેશને 20 વર્ષની સખત કેદ અને ₹1 લાખના દંડની સજા ફટકારી છે. જોકે આ કેસમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફરિયાદીએ અન્ય 4 નિર્દોષ લોકોના નામ પણ પોલીસમાં આપ્યા હતા. કોર્ટે તપાસમાં આ 4 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે અને ખોટી રીતે ફસાવા બદલ ફરિયાદીને જ ₹3 લાખ દંડ ફટકાર્યો છે. કોર્ટે આદેશ કર્યો છે કે ફરિયાદીએ દંડની આ રકમમાંથી નિર્દોષ છૂટેલા 4 વ્યક્તિઓને ₹75,000 વળતર તરીકે ચૂકવવા પડશે. ખોટા નામ લખાવી નિર્દોષોને હેરાન કરનારાઓ માટે આ ચુકાદો એક મોટો દાખલો બેસાડશે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે એક વાવ તાલુકાના અંતરિયાળ ગામની અંદર ભોગ બનનારને આરોપી લલચાવી ફોસલાવી જાણ કર્મ કરવાના ઈરાદે એને ભગાડી ગયેલો હતો અને તે અંગેની ફરિયાદ માવસરી પોલીસ સ્ટેશનમાં થયેલી. ફરિયાદના અંતે એની તપાસ કરવામાં આવી અને તપાસ થયા બાદ એનું ચાર્જશીટ પોક્સો સ્પેશિયલ કોર્ટ એ ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબની કોર્ટમાં મૂકવામાં આવેલું હતું, જે અંગેનું પોક્સો સ્પેશિયલ કેસ 41/2022 આજરોજ ચાલી ગયા બાદ બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીને પોક્સોની વિવિધ સેક્શનોમાં 20 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખ દંડ ફરમાવેલ છે. વધુ આ કેસમાં એક વિગત એવી છે કે આ કામનો જે ફરિયાદી છે એ ફરિયાદીએ પાછળથી એક આ મેઇન આરોપી સિવાય બીજા 4 આરોપીઓને પણ ભાગ ભજવો છે એવી અરજી પાછળથી આપવામાં આવેલી હતી અને પોલીસે અને એ અરજીની તપાસ કરીને એ 4 આરોપીઓને પણ આરોપી તરીકે દર્શાવેલા હતા. પરંતુ આજરોજ એ કેસ ચાલી જતાં આ નામદાર કોર્ટે 4 આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે અને ફરિયાદીને ₹3 લાખનો દંડ ફરમાવેલો છે અને એ ₹3 લાખના દંડની જો ભરે તો દરેક જે નિર્દોષ છૂટેલા આરોપીઓને પ્રત્યેકને ₹75,000 ફાળવી આપવા માટેનો હુકમ કરેલો છે.